એ બ્રહ્મસ્વર મંત્ર તમે લીધેલું છે, એ ઘટીમાં તમે છો. જય શ્રી કૃષ્ણ ઉચ્ચારણ આપણે એમ નથી કરતા. આપણને તો જેની જોડે ફાવતું હોય એ જય શ્રી કૃષ્ણ કરીએ. ઘણા લોકો કેવું હોય, અમે કે દરેક વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરો, તો વૈષ્ણવ જેની જોડે અમને ફાવે એને કરીએ. અરે કૃષ્ણની જેમાં ભેદભાવ કેમ? આપણે બધામાં ભેદભાવ કરતા થઈ ગયા, ત્યાં જ પાછળ પડી ગયા. અરે વિચાર એનો ના કરો સામે વાળાનો, ખાલી વિચાર એટલો કરો કે કૃષ્ણ નામ મુક્ત આવે તો હે. આમાં કીર્તના જબ સે નામ સુનરી એલી ભૂલી લે ભવન તો બાવરી ભયલી. અરે કૃષ્ણ નામ લેતાની સાથે ગોપીજનો બાવરા થઈ જાય. સામે વૈષ્ણવ મળે તો માનો કૃષ્ણનું ઉચ્ચારણ કરે. પણ તમે કોઈ વૈષ્ણવ નથી કરતા, તેની અંદર વિચારેલો સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપને તમે જય બોલો છો. એ રીતે જ અમારે ત્યાં વલ્લભાધીશ કે જય બોલાય છે. કોણ વલ્લભાધીશ? કોણ છે વલ્લભને આધીશ? શ્રી મહાપ્રભુ કોને આદેશ છે? કૃષ્ણને આદેશ છે. અરે કૃષ્ણને તો વલ્લભ ત્યાં મોકલી દે, કૃષ્ણને જવું પડે છે. કૃષ્ણ વલ્લભને આદેશ છે, વલ્લભ કૃષ્ણને આદેશ નથી. વલ્લભ તો વૈષ્ણવને આદેશ છે. વિચાર આજે વલ્લભાધીશની જે બોલીએ છીએ એ કોઈ પુરુષોત્તમની જે નથી, ભગવતીઓની જે છે કે મહાપ્રભુ કોને આદેશ? કે આ ભગવતી વૈષ્ણવને આદેશ. એમની જે બોલીને શરૂઆત કરીએ તો દરેક કાર્ય શુભ થાય. એટલે વૈષ્ણવજનો જય શ્રી કૃષ્ણ તમને પહેલા કહેવામાં આવે. તમને કોઈ પૂછે, ઘણા લોકો આવે આજુબાજુમાં વૈષ્ણવ સત્સંગ કોની જોડે કરીએ? અને અમે કહીએ પહેલો વૈષ્ણવ ઘરમાં આવવાનો. તમે બહાર દૂર દૂર ઠેકાણે સોસાયટી વૈષ્ણવને ગોતતા ફરો, પણ એ કેમ ભૂલી જાઓ છો કે તમારા ઘરમાં જે રહે છે એ પહેલા વૈષ્ણવ છે. આપણે પારિવારિક સંબંધો વ્યવહારિક સંબંધોમાં જોઈએ, પણ એ વૈષ્ણવ માને તો પહેલો સત્સંગ, પહેલા જય શ્રી કૃષ્ણ એ આપણા ઘરમાં થાય. વ્યવહાર બને ત્યારે સાચો આશ્રય દ્રઢ થયો કહેવાય. આપણે ઘરે ઘરે સત્સંગ કરતા ફરીએ પણ ઘરમાં જય શ્રી કૃષ્ણ ના કરીએ તો સાચું કહેજો. ઘરમાં પહેલી જે ઘરમાં બોલાય જય શ્રી કૃષ્ણ, ત્યારે માનો કૃષ્ણ આ ઘર એ ગોકુળ બની ગયું. સાચી ભાષામાં દ્રઢ થઈ ગયા. એટલે આ ઘરો પરિક્રમા કરે. બિચારા વૈષ્ણવ ગભરાઈને કુંડલીઓ લઈને ઘડીએ નાકે ઓટલે બેસે, અને બિચારો જે ઓટલે બેઠો હોય એ તમને શું મહેલમાં પહોંચાડશે? એ બિચારા રોમોને રસ્તામાં બેઠવાની કુંડલી જોતો તમને ક્યાં પહોંચાડવાનો છે? અરે આશ્રય કરો, દ્રઢ થઈ જાઓ, જુઓ શું લીલા થાય છે. એ કૃષ્ણની દ્રઢ આશ્રય. તમારી આજુબાજુમાં નાવ ગયો ફરે, પણ વિચાર કરો ગોતાનીઓ ખરેખર છે. કહેતા નહીં બતાવો, આ તો ખરેખર છે. કાળ ભેરો તમારો પીછો કરે, અને એવા દ્રઢ આશ્રયમાં તમે હો ત્યારે માનવ સાચી વૈષ્ણવતા પ્રાપ્ત થાય. એને કહેવાય વલ્લભનો સાચો વૈષ્ણવ. અમારા ગોવર્ધનદાસ નવલખી ભાવનગરના શેઠ, જે નગર છેડા ભાવનગરના, અને ઠાકોરજી ખૂબ સેવા તત્પર, અને પ્રભુના બગીચાના મરવત કરવા. કારણ કે વૈશાખ મહિનો આવે એ વન વિહારનો હોય, ચૈત્ર મહિનો એ જલ વિહારના હોય. ચૈત્ર વૈશાખ જલ વિહાર ને વન વિહાર ના હોય તો ગોવર્ધનદાસ નવલખી સુંદર બગીચો બનાવ્યો કે પ્રભુને ત્યાં પધરાઈ નથી. તેના નવાબને ખબર પડી ભાવનગરના, ક્યારે આ કોઈ શેઠે સુંદર બગીચો બનાવ્યો છે, નાવ મારે જોવા આવું છે. ફરમાન કર્યું કે સાંજના સમયે હું બગીચો જોવા આવીશ. ગોવર્ધનદાસે કીધું ભલે, આ તો ભાવનગરના નવાબ છો, ભલે બનાવો. સવારે સેવામાં ગોવર્ધનદાસ તત્પર બન્યા છે. સવારે મગલા કરાવે છે, શિંગાર ધારણ કરવાની તૈયારી. અને સિપાહીને કીધું કે નવાબ તો બગીચામાં આવીને ઉભા છે. ગોવર્ધનદાસ વિચાર કરે કે નવાબ તો સાંજે આવવાના હતા, આ સવારે કેમ આવી ગયા? પણ નવાબ તો નવાબ છે, બાદશાહ તો બાદશાહ કહેવાય. ગોવર્ધનદાસે પોતાના દીકરાને મોકલ્યો કે જાઓ, નવાબ આવ્યા છે, બગીચામાં ઉભા છે, એનું સન્માન કરો. એનું સન્માન કરો અને કહો કે પિતાશ્રી થોડી ક્ષણોમાં આવી રહ્યા છે. દીકરાઓ જાય છે, નવાબ હાથને પ્રણામ કર્યા, મેં બગીચો બતાવો છું. થોડીક વારથી નવાબે ફરી કીધું કે આપણા પિતાશ્રી કેમ નથી આવ્યા? ફરી ઘરમાં સિપાહી આવ્યો કે ગોવર્ધનદાસ શેઠ તમને નવાબ બોલાવે છે બગીચામાં.
પણ ગોરધનદાસ સેવામાં તત્પર બન્યા છે. શિંગાર ધારણ કરીને શિંગાર ભોગ કરીને શિંગારનું કીર્તન કરે છે. થોડી ક્ષણો થઈને ફરી આવ્યો. ગોરધનદાસ રાજભોગના કીર્તન કરે છે. ત્યાં બગીચામાં નવાબને વિચાર પડ્યો કે અરે હું આવ્યો છું. નવાબ પોતે બગીચાનો ઉભો છે ને ગોરધનદાસ એટલી હિંમત એને કે હું આવ્યો ને આવે નહીં મને બરોબર. આવી કેવી હિંમત એને આટલી હિંમત એમાં આવી કેવી રીતે? ત્યારે જ યાદ આવે સર્વ ધર્માનો પરિત્યજ્ય મામૂલકમ શરણમ ભજ. બધા ધર્મોનો ત્યાગ કરીને કૃષ્ણના ચરણનો આશ્રય કર્યો હોય તો હિંમત આવે કે ન આવે? બોલો. બધા વૈષ્ણવ સમજદાર છે, ભણેલા છે. બધાને ખબર કે કૃષ્ણનો દ્રઢ આશ્રય હોય તો હિંમત કેમ ના આવે? વિચાર એવા ગોરધનદાસ સ્વયં તત્પર છે. આનંદી રાજભોગ કર્યા છે, અનવસર કરાયા, ઉત્થાપન કરાવ્યા અને શયન કરીને શયનના 2 કીર્તન વધારે કર્યા પડાવવાના. અને 2 કીર્તન વધારે કરીને આરામથી પ્રસાદ લઈને મોડેથી બગીચામાં પહોંચ્યા. ધીમે ધીમે બગીચામાં પહોંચે છે. નવાબ કહે ગોરધનદાસ તમને જરા પણ શરમ ન આવી, ડર ન લાગે કે નવાબ આવ્યો છે, તલવાર લઈને આવ્યા છે, સિપાહી લઈને આવ્યા છે કે તમારો વધ થઈ જશે? તમને ખબર છે સવારના જ આવ્યા છે ને બપોર થઈ ગઈ ને હવે તમે ખેડાવ્યા છો. શું તમને મારો કોઈ ડર નથી? તમારામાં આટલો બધી હિંમત નિર્ભયતા આવી કેવી રીતે? ગોરધનદાસ કહે કે નવાબ સાહેબ મને ખરેખર ડર તો લાગતો તો એવું નથી, પણ તે કૃષ્ણના ચરણોને શેનો ડર? મને વિચાર મેં કર્યો કે નવાબ તો સાંજે આવવાના હતા પણ સવારે 9 વાગે આવ્યા છે. હું હાજર નથી ને હું પ્રભુ સેવા છોડીને જઈ શકું તેમ નથી. તે સત્ય હતું. ત્યારે મારા પુત્રને મોકલ્યો પ્રભુની સેવામાં વધારે તત્પર કર્યો. નિત્ય મારી સેવા 1 વાગે પૂર્ણ થતી હતી. આજે વિચાર કર્યો કે 3 વાગ્યા સુધી સેવા કરું. નવાબ કહે કે રોજ કરતા વધારે વિલંબ તમે કર્યો જ્યારે હું આવ્યો છું થાકો? કે હા નવાબ, એનું કારણ છે. એનું કારણ છે કે અમને ખબર પડી ગઈ હતી કે આજે આટલો વિલંબ થયો છે. 9 વાગ્યાના બદલે 1 વાગે પહોંચીશ તો આપ મને ચોક્કસ મારો વધ કરવાના છો, મારી ઉપર તલવાર ચલાવવાના છો, મને બંધન કરાવશો. ત્યારે વિચાર કર્યું કે જ્યારે મારી ઉપર તલવાર ચાલવાની હોય, સિપાહીઓ મને પકડવાના હોય તો પછી કૃષ્ણની સામે વધારે 2 કીર્તન કરીને જવું, પછી આવો લાભ મને મળે કે ના મળે, 2 કીર્તન વધારે કરીને આવ્યું છે. નવાબે આ શબ્દો સાંભળ્યા કીધું કે તમારા જેવા ભક્ત મારા નગરમાં છે એ મારા નગરની શોભા છે અને મારું ગૌરવ છે કે કષ્ટમાં આટલી બધી દ્રઢતા જ્યારે તમને હોય તો નવાબના નવાબ પર તમારું કંઈ બગાડી શકે નહીં. જે કૃષ્ણના ચરણમાં હોય ત્યારે ઇતિહાસ સાક્ષી છે એવા ભક્તોનો તો ખરેખર જસ ગવામાં આવે છે. એ ભક્તોનું રક્ષણ તો કાળ ભૈરવ કરે છે, નવ ગ્રહો કરે છે. એ શ્રી ગોપીનાથજી પ્રવચન આજ્ઞા કરી રહ્યા છે. એવો શ્રી કૃષ્ણાષ્ટમીનો ગ્રંથ, એવા છે ભોળા વિષ્ણુ ભગવતી જેના ચરિત્રને આપણે આગળ વધારીએ. શ્રી મહાપ્રભુ જગેલ બિરાજતા ચરનાટમાં શ્રી ગોપીનાથજી ઉસાજીનું પ્રાગટ્ય, અરેલમાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય. આજે જેમનું પ્રાગટ્ય છે એવા શ્રી બાલકૃષ્ણજીનું પ્રાગટ્ય પણ શ્રીમદ અરેલમાં છે. વારાણસીની આગળ અલ્હાબાદ શહેર છે જ્યાં કેટલા વર્ષોથી કુંભ મેળો ભરાય છે. એની થોડેક આગળ આપણે જઈએ તો શ્રી મહાપ્રભુજી બોલકર અડેલ બેઠકના દર્શન થાય, જ્યાં શ્રી ગોપીનાથજી અને ગુસાઈના 6 નારીજીઓનું પ્રાગટ્ય ત્યાં જ છે. આપણે બધા વૈષ્ણવ જ્યારે પણ બ્રજમાં જઈએ તો આપણે જરૂર ચરણાટ અડેલ જવા જોઈએ. આવા અદભુત બેઠકો જ્યાં બધાનું પ્રાગટ્ય હોય એનો લાભ લેવા જોઈએ છે. એવા જ ભગવતીએ 46મી વાર્તા ભોલા મિશ્રજીની વાર્તા પ્રસંગ આ કષ્ટાશક ગ્રંથની પ્રસ્તાવના છે કે જેને આપણે સરળતાથી સમજી લઈશું. થોડી કષ્ટ ભોલા મિશ્રજી સારસ્વત બ્રાહ્મણ છે. બ્રાહ્મણ પંડિતના ઘરમાં તેમનો જન્મ થયો. ભોલા મિશ્રજીના પિતાશ્રી યજમાની કરતા અને વેદ પાઠ કરાવતા, દર્શના લેતા. પેલા મનમાં ભાવના હતી કે હું તો વિદ્વાન ના બન્યો પણ મારો દીકરો જે ગુલાબ છે એ ચોક્કસ કઈ શાસ્ત્રનું અધ્યયન કરે ને વિદ્વાન થાય.
ગ્રંથોનું અધ્યયન થાય અને સાચો પંડિત તરીકે ગુલામી. ખૂબ સુંદર વિચારધારા એના પિતાશ્રી હતી. ગુલામ મિશ્રજીને એક પંડિતજીને ત્યાં ભણવા મોકલ્યા. થોડો અભ્યાસ કર્યો ને પંડિતજીએ કીધું, ગુરુજીએ કીધું કે દક્ષિણા આપું. ગુલામ મિશ્રજી પાસે દ્રવ્યની કમી, દક્ષિણા આપવાના કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ સાધન ન હતા. તેમણે ગુરુનું ઘર છોડીને ઘરે આવ્યા. પિતાશ્રીએ પૂછ્યું કે ગુલા કેમ પાછો ઘરે આવ્યો? ગુલામ મિશ્ર કહે કે મારી પાસે કોઈ પણ દ્રવ્ય, આર્થિક સંપત્તિ કઈ જ ન હતી ને ગુરુજીએ દ્રવ્ય માંગ્યું, કેવી રીતે આપવું? મારી પાસે દ્રવ્ય ન હતું કે મેં ભણાવવાની ના કરી, હું ઘરે પાછો આવ્યો. ગુલામ મિશ્રના પિતા કઈ કહ્યું, તું તો બ્રાહ્મણનો દીકરો છે, ઘરમાં રહીશ, સ્ત્રીઓના કામ શીખી જઈશ, વેદ પાઠી બન, વિદ્વાન બન, શાસ્ત્રોનું અવગન કર, શાસ્ત્રોનું અધ્યયન કર, એ આગળ વધ. ખૂબ ઠપકો પિતાશ્રી દ્વારા મળ્યો. ગુલામ મિશ્રના મનમાં ઠેસ પહોંચી. મેં ઘર છોડી લીધું, ગામમાં થોડી દક્ષિણા નાખીને પૈસા ભેગા કર્યા. પૈસા ભેગા કરીને કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી પહોંચ્યા. થોડા દિવસ તો આમ તેમ કાશીમાં દક્ષિણા માંગીને ખાણ પાન કરીને રહેતા. અચાનક પંડિતજી ત્યાં મળી ગયા, બ્રાહ્મણ મળ્યા, વિદ્વાન. એને ગુલામ મિશ્રનું બાળક જોયું ને એની ઉપર દયા આવી ગઈ કે આ 12 વર્ષનો બાળક છે, આમ તેમ કરીને ફર્યા કરે છે, લાવ એને કે વિદ્યા વાંચન કરાવે, એને ભણાવી. આ ગુલામ મિશ્રજીની વાર્તા જે કષ્ટાષ્ટકની પ્રસ્તાવના છે. 84 ભક્તોની વાર્તામાં 46ની વાર્તા છે કે જેનાથી આ ગ્રંથ સમજ્યા છે. બ્રાહ્મણ 3 વર્ષ સુધી ગુલામ મિશ્રજીને શાસ્ત્રોનું અધ્યયન કરાવે છે. 3 વર્ષ થયા, 1 વર્ષ વીત્યું, 2 વર્ષ વીત્યું, 3 વર્ષ વીત્યા છે. પંડિતજી વિચાર કરે કે અરે 3 વર્ષ ત્યાં ગુલામ મિશ્ર નામના સરાસર બ્રાહ્મણ જે ગામથી ભાગીને જો વારાણસી કાશીમાં આવ્યો છે, એને આટલું બધું શ્રમ લઈને મહેનત કરીને ભણાવવા પ્રયત્ન કરું છું, પણ એનામાં ફરક પડતો નથી. ગુલામ મિશ્રજીના કોઈ પણ પ્રકારની વિદ્યા સરસ્વતી પ્રાપ્ત થઈ ને પંડિતજીએ કંટાળી ગયા, કીધું કે ગુલામ મિશ્ર, તારા ભાગ્યમાં સરસ્વતી નથી, વિદ્વતા તારા ભાગ્યમાં નથી, તું જતો રહે અહીંયાથી. આટલી 3 વર્ષથી મહેનત કર્યું પણ તને કંઈ પ્રાપ્ત થતું નથી, કે સરસ્વતી તને પ્રાપ્ત થઈ શકે એમ નથી, તું જા અહીંયાથી. ગુલામ મિશ્રજીને દુઃખ થયું, ત્યારે હાસ્યું, આટલો પરિશ્રમ કર્યો, 3 વર્ષ મહેનત કરીને સરસ્વતીજી મને પ્રાપ્ત થયા નથી, આવું કેમ? ખૂબ દુઃખ થયું, અતિ દુઃખ થયું. વિચાર કર્યો કે હવે તો ગંગાજીમાં જઈને ખાણ પાન છોડીને સરસ્વતીજીનું આરાધન શરૂ કરી. ખાણ પાન છોડીને આખી રાત સરસ્વતીજીનું આરાધન કર્યું. વહેલી સવારે સરસ્વતી પધાર્યા. ગુલામ મિશ્રજી પર પ્રસન્ન થયા કે બોલ ગુલામ, શું હતું, કેમ મને બોલાવે છે? 3 વર્ષ થયું, શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યો છું, છતાં પણ મને આપ પ્રાપ્ત થતા નથી, એટલે આપના નામના ભૂખ હડતાલ કરવા બેઠો છું. આપનું નામનું ઉચ્ચારણ કરીને અહીંયા જલમાં બેઠો છું, એ ગમે તે કરીને મને આપ પ્રાપ્ત થઈ જાઓ. સરસ્વતી કહે કે બોલા વિવેકસ્તુ હરિ નિષેધાત કરીશ કે બોલા આ બધું મારા હાથમાં નથી. તું એક દિવસ વીત્યો છે, બીજો દિવસ શરૂ થયો ને ભગવાને દયાળુ કરે, આ નાનકડો ગુલામ મિશ્ર નામનો બાળક મારા નામનું ઉચ્ચારણ કરીને બેઠો છે, એ મતલબ ત્યારે શાસ્ત્રનું અધ્યયન કરીને સમજ્યા કે કલિકાળ છે તો 1 દિવસના કૃષ્ણ પ્રાપ્ત થયા છે. સતયુગમાં જ્યારે કૃષ્ણની પ્રાપ્તિ, ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો 1 વર્ષ લાગે. ત્યારે 1 વર્ષ સુધી કૃષ્ણ નામનું આરાધન કરીએ ત્યારે ભક્તિ પ્રાપ્ત થાય. દ્વાપર યુગમાં 6 માસ સુધી જ્યારે કૃષ્ણનું આરાધન કરીએ, સાધના કરીએ, ઉપાસના કરીએ ત્યારે કૃષ્ણ દર્શન પ્રાપ્ત થાય. ત્રેતા યુગમાં 3 માસ સુધી જો પારાયણ કરવામાં આવે તો કૃષ્ણ પ્રાપ્ત થાય. ને કલયુગ સંયુગ તે અધિકારી. આ કલયુગને બધા યુગથી ઉત્તમ ગણ્યો છે, કારણ કે કલિકાળ માત્ર એવું છે કે 1 દિવસ 1 રાત્રિ પણ જો કૃષ્ણનું
નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો કૃષ્ણ પ્રાપ્ત થાય ને ભક્તિ પ્રાપ્ત થાય.